શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વતી નમઃ, શ્રી ગુરુભ્યો નમઃ. શ્રી ગુરુચરિત્ર અધ્યાય 48. અમરજા સંગમે ગંધર્વપુર તીર્થમયમાં નિરૂપણ. શિષ્ય નામધારક સિદ્ધ મુનિના ચરણે પડી ભક્તિભાવથી વિનયપૂર્વક કહે છે કે હે સદ્ગુરુ, તું ત્રિમૂર્તિનો અવતાર છે અને મનુષ્ય વેશ ધારણ કર્યો છે. તેમજ શ્રી ગુરુ આટલા દીર્ઘ કાળ સુધી ગાણગાપુરમાં રહ્યા તેનું કારણ શું? આ પૃથ્વી ઉપર અસંખ્ય તીર્થક્ષેત્રો હોવા છતાં તે તીર્થોને છોડીને શ્રી ગુરુએ ગાણગાપુરમાં કેમ નિવાસ કર્યો? નામધારકે સિદ્ધ મુનિના ચરણે પડી ગાણગાપુર ક્ષેત્રનું મહાત્મ્ય વિસ્તારપૂર્વક સમજાવવા વિનંતી કરી. નામધારકના વચનો સાંભળી સિદ્ધ મુનિ ગાણગાપુરનો મહિમા વિસ્તારપૂર્વક કહે છે કે દિવાળી ઉત્સવ અંતર્ગત આસો મહિનાની વદ 14ના દિવસે શ્રી ગુરુએ શિષ્યોને કહ્યું કે દરેકે તીર્થયાત્રા કરી ત્રિસ્થલીનું સ્નાન અવશ્ય કરવું. ત્રિસ્થલે એટલે કાશી, ગયા અને પ્રયાગ. શિષ્યો કહેવા લાગ્યા કે ત્રિસ્થલીની યાત્રા માટે તો તૈયારી કરવી પડે. ભક્તોના વચનો સાંભળી શ્રી ગુરુ હાસ્ય કરીને કહે છે કે આપણા ગામ નજીક જ આ તીર્થો આવેલા છે, તે માટે તૈયારી કરવાની કોઈ જરૂરત નથી. ચાલો હું તમને બતાવું. આમ કહીને શ્રી ગુરુ ભક્તો સહિત અમરજા સંગમમાં ગયા અને ત્યાં શિષ્યો સહિત શ્રી ગુરુમૂર્તિએ આનંદથી સ્નાન કર્યું. શ્રી ગુરુ શિષ્યોને કહે છે કે આ સંગમનો મહિમા પ્રયાગ સમાન અપાર છે અને તેનું પુણ્ય મેળવવું હોય તો સતકુળ તીર્થમાં સ્નાન કરવું. વિશેષમાં ભીમા નદી ઉત્તર તરફ વહે છે અને અમરજા નદીને મળે છે. આ બંને નદીઓ ગંગા અને યમુના જ છે તેમ નિશ્ચયપૂર્વક માનજો. વિશેષ કરીને ભીમા નદી ઉત્તર વાહિની હોવાથી કાશી કરતાં પણ 100 ગણું પુણ્ય અહીં મળે છે. તદ ઉપરાંત અહીં આ 8 તીર્થો આવેલા છે, તે દરેકનો મહિમા એકથી એક ચડિયાતો છે, જેને તમે એક ચિત્તથી શ્રવણ કરો એમ શ્રી ગુરુ શિષ્યોને કહે છે. શ્રી ગુરુના વચનો સાંભળી શિષ્યો વિનંતી સહ પ્રશ્નો કરે છે કે નદીનું નામ અમરજા સાથી પડ્યું, તેની ઉત્પત્તિ ક્યાંથી થઈ? શ્રી ગુરુ ભક્તોને કહે છે કે જાલંધર પુરાણમાં અમરજા નદીની ઉત્પત્તિની કથા વર્ણવેલી છે. પુરાતન કાળમાં જાલંધર નામનો એક રાક્ષસ હતો. તેણે સમગ્ર પૃથ્વી જીતી લીધી અને સ્વર્ગલોક પણ જીત્યું અને સમસ્ત દેવોને ત્યાંથી હાંકી કાઢ્યા. ત્યારે દેવ અને દૈત્યો વચ્ચે મોટું યુદ્ધ થયું અને તેમાં ઘણા દેવો મૃત્યુ પામ્યા. આથી ઇન્દ્રે જઈને શંકર ભગવાનને આ વાત જણાવી. ઇન્દ્ર શંકર ભગવાનને વિનંતીના સ્વરમાં કહે છે કે રાક્ષસોએ ઘણા દેવોનો સંહાર કર્યો, આથી તેનો શીઘ્ર પ્રતિકાર કરો. એમ કહીને ઇન્દ્ર શંકર ભગવાનના ચરણે પડ્યો. ઇન્દ્રે વધુમાં કહ્યું કે અમે જ્યારે દૈત્યોનો વધ કરીએ છીએ ત્યારે તેમના લોહીના છાંટા પૃથ્વી ઉપર પડે છે અને તે દરેક રક્તબિંદુમાંથી એક રાક્ષસ ઉત્પન્ન થાય છે. સ્વર્ગલોક, મૃત્યુલોક અને પાતાળલોક સર્વ સ્થળે અગણિત દૈત્યો જ દેખાય છે અને તે રાક્ષસો એકઠા થઈ દેવોને મારે છે. ઇન્દ્રના વચનો સાંભળી શંકર ભગવાન કોપાયમાન થયા અને તેમણે રાક્ષસોનો વધ કરવાનો નિશ્ચય કર્યો. ત્યારે ઇન્દ્ર શિવશંકરને વિનંતી કરે છે કે દૈત્યોનો વધ કરવા કરતાં દેવોને જીવાડવાનો પ્રયત્ન કરો. શંકર ભગવાને પરિસ્થિતિ સાંભળી અમૃતનો ઘટ ઇન્દ્રને આપ્યો. ઇન્દ્ર તે અમૃત ભરેલો ઘટ લઈ ગયો અને તેને દેવોના મૃત શરીર પર છાંટતા સર્વ દેવો જીવંત થયા. ઘટમાં વધેલું અમૃત ઇન્દ્ર પાછો લઈ જતો હતો. તેમાંથી થોડું અમૃત પૃથ્વી ઉપર ઢોળાયું અને તે પ્રવાહ સ્વરૂપે પૃથ્વી ઉપર વહેવા લાગ્યું. તે જળ પ્રવાહ અમરજા નદી તરીકે પ્રસિદ્ધિ પામ્યો. તેમાં સંજીવની નદી તરીકે પણ તે પ્રખ્યાત છે. આ જ કારણથી આ નદીમાં જે લોકો ભક્તિથી સ્નાન કરશે તેમને મહામૃત્યુનો ભય નહીં રહે. તો અપમૃત્યુનો ડર કેવો? સરિતા જળમાં સ્નાન કરનાર મનુષ્યને કોઈ રોગ ન પીડે, અપસ્માર આદિ રોગ નિર્મૂળ થાય અને બ્રહ્મ હત્યા જેવું પાપ પણ નષ્ટ થાય. આથી આ નદી અમૃત નદી તરીકે પણ ઓળખાય છે અને તેનો ભીમરથી નદી સાથે સંગમ થવાથી ત્યાં પ્રયાગ જેવું તીર્થ ઉદ્ભવ્યું છે અને ત્રિવેણી સંગમ જેવું પુણ્ય ત્યાં મળે છે. કારતક તેમજ મહા મહિનામાં સ્નાન કરતા ભક્તો આ લોકનું સુખ ભોગવી પરલોકનું સુખ એટલે કે મોક્ષ પણ પ્રાપ્ત કરશે. સૂર્ય અને ચંદ્રગ્રહણના દિવસે અથવા સોમવતી અમાવસ્યાના દિવસે, પુણ્યદાયી એકાદશીના દિવસે અને સંક્રમણ કાળે આ સંગમમાં સ્નાન કરતા અનેક ગણું પુણ્ય મળે છે.
જો આવા પવિત્ર દિવસોને છોડીને બીજા કોઈ દિવસોએ પણ સ્નાન કરવામાં આવે તો તેના સમસ્ત દોષો દૂર થાય છે, તે સતાયુષી અને સંપત્તિવાન બને છે. આવો આ ભીમા અમરજા સંગમનો મહિમા છે. તેની આગળ આવેલા અશ્વત્થ વૃક્ષ પાસે મનોહર તીર્થ આવેલું છે. આ મનોહર તીર્થમાં સ્નાન કરવાથી મનોકામના પૂરી થાય છે. તે અશ્વત્થ વૃક્ષ પણ કલ્પવૃક્ષ સમાન છે અને ઈચ્છિત ફળ આપે છે. તે વૃક્ષ અશ્વત્થ નથી પરંતુ પ્રત્યક્ષ કલ્પતરુ છે એમ તમે જાણો, અને તેની નીચે જેની ઈચ્છા કરવામાં આવે તે મનોકામના પૂરી થાય છે. આવું પુણ્યકારક મનોહર તીર્થ અને સામે આવેલા અશ્વત્થ તીર્થને લીધે અમે અહીંયા નિવાસ કરીએ છીએ. જે લોકો સંગમમાં રહીને સેવા કરે છે તેમના મનોરથો ત્વરિત ફળે છે. તે વિશે મનમાં શંકા રાખશો નહીં એમ શ્રી ગુરુએ કહ્યું. અહીંયા અમારો નિત્યવાસ છે એવું તમે જાણો, અને તેની નિશાની એટલે ગરુડ પક્ષી તમને દેખાતું હશે. કલ્પવૃક્ષ અશ્વત્થની પૂજા કરીને પછી સંગમેશ્વર મંદિરમાં જવું, જ્યાં ત્રંબક શંકર ભગવાનની ભક્તિભાવથી પૂજા કરવી. જે રીતે શ્રી શૈલ પર્વત ઉપર મલ્લિકાર્જુન બિરાજમાન છે તે જ રીતે ભીમા અમરજા સંગમ ઉપર રુદ્ર રૂપે અમે વિદ્યમાન છીએ. આથી ભક્તોએ શ્રદ્ધાપૂર્વક અમારી પ્રદક્ષિણા કરવી, નંદિકેશ્વરને વંદન કરી માતાજીના દર્શન કરવા અને ફરી નંદીને ડાબી બાજુએ રાખી સોમસૂત્રી જેવી પ્રદક્ષિણા કરવી. તરત પાછા ફરી વૃષભને નમન કરી માતાજી પાસે જઈને ફરી સોમસૂત્રી પ્રદક્ષિણા કરવી. આવી સોમસૂત્રી પ્રદક્ષિણા 3 વખત કરી નંદી પાસે આવીને શિવજીના દર્શન આ પ્રમાણે કરવા. આપણા ડાબા હાથથી નંદીના વૃષણ પકડી તર્જની અને અંગૂઠાથી નંદીના શિંગડા પકડી તેની વચ્ચેથી શંકરના દર્શન કરવા. આમ કરવાથી તે મનુષ્ય ઇન્દ્ર જેવો સંપત્તિવાન થાય છે અને તેના ઘરમાં ધન ધાન્ય આદિ સંપત્તિ લક્ષ્મી સહિત અખંડ રહે છે. અને આ સંગમેશ્વરની પૂજા કરવાથી પુત્ર પૌત્રનું સુખ ભોગવે છે. ત્યાંથી અડધો કોસ દૂર જતા વારાણસી નામનું તીર્થ આવેલું છે, જેનો આરંભ નાગેશી ગામથી થયેલો છે. તેની એક સત્ય ઘટના તમને કહું છું. એક બ્રાહ્મણ વૈરાગ્યશીલ અને ઈશ્વર ભક્ત હતો. તે સર્વસંગનો ત્યાગ કરી હંમેશા અનુષ્ઠાનરત રહી શિવજીનું ધ્યાન કરતો. તેની વિરક્તિ અને ભક્તિ જોઈ તેના ઉપર શંકર ભગવાન પ્રસન્ન થયા અને ચંદ્રમૌલેશ્વરને તે સતત પ્રત્યક્ષ જોતો હતો. ઈશ્વર દર્શનનો આસ્વાદ લેતો તે વિપ્ર દેહ ભાન ભૂલીને વિચરણ કરતો. લોકો તેને ગાંડો માનતા અને તેની ભરપેટ નિંદા કરતા. તેના 2 ભાઈઓ હતા. એક ભાઈનું નામ ઈશ્વર અને બીજાનું નામ પાંડુરંગેશ્વર હતું. બંને બંધુઓએ તેનો ત્યાગ કરી કાશી જવા તૈયારી કરી. પાથઈ આદિની સર્વ તૈયારી કરીને તેના ભાઈઓ આ ગાંડા ભાઈને કહેવા લાગ્યા, ચાલો વારાણસી જઈએ. બ્રહ્મજ્ઞાની દ્વિજ, જેને લોકો મૂર્ખ કે ગાંડો સમજતા હતા, તે ભાઈએ ઈશ્વર અને પાંડુરંગેશ્વરને કહ્યું કે તમે કાશી જશો નહીં. કાશી વિશ્વેશ્વર મારી પાસે જ છે, તે હું તમને પ્રત્યક્ષ બતાવીશ. તેના આવા વચનો સાંભળી લોકો આશ્ચર્યચકિત થયા અને બંને ભાઈઓએ કહ્યું કે અમને વિશ્વનાથના દર્શન કરાવો. ઘણા કષ્ટો પછી કાશી યાત્રા સંપન્ન થાય છે અને એ જ કાશી વિશ્વનાથના દર્શન અહીં જ થતા હોય તો વૃથા કષ્ટ કરવાની જરૂર નથી. જલ્દી શિવજીના દર્શન કરાવો. થોડા સમય પછી તે વિપ્રે નદીમાં સ્નાન કર્યું અને ધ્યાનસ્થ અવસ્થામાં શંકર ભગવાન પ્રગટ થયા. ભક્તે શિવજીને વિનંતી કરી કે મને અહીં નિત્ય કાશી દર્શન થવા જોઈએ એમ કહી વિશ્વેશ્વરના ચરણે પડ્યો. શંકર ભગવાન અત્યંત દયાળુ છે અને તે ભક્ત ઉપર પ્રસન્ન થઈ તેને વરદાન આપ્યું અને ત્યાં મણિકર્ણિકા કુંડ પ્રગટ થયો અને કાશી ક્ષેત્ર જેવો જ દેખાવ ત્યાં પરિણમ્યો. વિશ્વેશ્વરની એક મૂર્તિ કુંડમાંથી નદીની ઉત્તર દિશામાં મળી આવી. કુંડમાંથી જળનો પ્રવાહ શરૂ થયો, જાણે કે ભાગીરથી જ પ્રગટ થઈ છે અને જેટલી જેટલી નિશાનીઓ કાશીમાં દેખાય છે તે બધી જ સમગ્ર લોકોને દેખાવા લાગી. આ રીતે ભીમા અમરજા સંગમ ઉપર શ્રેષ્ઠ વારાણસી તીર્થ પ્રગટ થયો. બ્રહ્મજ્ઞાની ભક્તે ભક્તિપૂર્વક તેની પૂજા કરી અને જ્ઞાની ભક્ત તેના બાંધવોને કહે છે, હવે પછીથી આપણા વંશના કોઈ પણ વંશજે કાશી જવાની જરૂર નથી, અહીંયા જ કાશી સમજીને પૂજા કરવી એમ શંકર ભગવાને મને કહ્યું છે. હવે આપણા વંશજોએ ગોસાવી નામનો ત્યાગ કરી આરાધ્ય અટક સ્વીકારવી. હે બંને ભાઈઓ, હવે તમે પંઢરપુર જાઓ અને પુંડલિકને વરદાન આપનાર
પંઢરીનાથની નિત્ય પૂજા કરો અને તમે આરાધ્ય તરીકે જ ઓળખાશો. બ્રાહ્મણે વધુમાં કહ્યું કે અહીંયા જે પ્રતિકાશી જેવું તીર્થ છે તેની યાત્રાએ વર્ષમાં એકવાર તમારે અવશ્ય આવવું. શ્રી ગુરુ ભક્તોને કહે છે કે ગાણગાપુરમાં કાશી તીર્થ આ પ્રમાણે પ્રગટ થયું, તેમાં કોઈએ શંકા રાખવાની જરૂર નથી. આ તીર્થ પ્રત્યક્ષ વારાણસી તીર્થ જ છે. શ્રી ગુરુના વચનો સાંભળી સમસ્ત વિપ્રોએ તે તીર્થમાં સ્નાન, દાન ઇત્યાદિ આચાર પાડ્યો. ત્યાંથી શ્રી ગુરુ આગળ વધ્યા. શ્રી ગુરુએ આગળ વધીને સર્વને પાપ વિનાશી તીર્થ બતાવ્યું, જેમાં સ્નાન માત્ર કરવાથી જે રીતે સૂકા ઘાસને અગ્નિ ભસ્મ કરે છે તે જ રીતે ભક્તોનો પાપ સમૂહ બળીને ભસ્મ થાય છે. શ્રી ગુરુની પૂર્વાશ્રમની બહેન રત્નાબાઈ, જેના પૂર્વ દોષો ભયંકર હતા, તેને શ્રી ગુરુએ ત્યાં બોલાવી અને તેને પૂછે છે કે તું મારા દર્શન કરવા આવી છે, પરંતુ તારું પાપ ગહન છે, તેની કંઈ યાદ છે? શ્રી ગુરુના વચનો સાંભળી રત્નાબાઈ પગે પડી કહે છે કે હું એક અજ્ઞાની અને મૂઢ અબળા છું. આવું જ્ઞાન મને ક્યાંથી હોય? હે વિશ્વવ્યાપક જગદાત્મા, તું જ વિશ્વમાં જ્ઞાન જ્યોતિ રૂપી દીપક છે. તું સર્વજ્ઞ હોવાથી મારા પૂર્વ કર્મો વિસ્તારથી કહે. શ્રી ગુરુ રત્નાબાઈને કહે છે કે તું તારા પૂર્વ પાપ કર્મો મને પૂછે છે તો સાંભળ. તે 5 બિલાડીનો વધ કર્યો છે જેને તું જાણતી નથી. બિલાડી જ્યારે ગર્ભિણી હતી ત્યારે તેના 5 બચ્ચાની પ્રસૂતિ એક વાસણમાં થઈ. બચ્ચાનો વિચાર કર્યા વિના કે જોયા વિના તેમાં પાણી ભરીને ઢાંકણ સાથે ચૂલા ઉપર ગરમ કરવા મૂક્યું. આ રીતે બિલાડીના 5 બચ્ચાના વધનો તને દોષ લાગ્યો છે. બીજા પણ અનેક દોષો તારા દ્વારા થયા છે. શ્રી ગુરુએ આટલું કહેતા જ રત્નાબાઈના શરીર ઉપર સફેદ કોડ અચાનક ફૂટી નીકળ્યો. શ્વેત કુષ્ઠને જોઈને રત્નાબાઈ ભયભીત થઈ અને શ્રી ગુરુના ચરણે પડી વિનંતી કરી કહેવા લાગી કે હે ગુરુમૂર્તિ, મારી તરફ કરુણા દ્રષ્ટિથી જુઓ. રત્નાબાઈ પોતાના પાપ કર્મોનો સ્વીકાર કરી શ્રી ગુરુને કહે છે કે પાપ નિવારણ માટે લોકો વારાણસી જાય છે, જ્યારે હું તારા દર્શન માટે આવી છું અને મારા પાપ નષ્ટ થશે. શ્રી ગુરુ રત્નાબાઈને પૂછે છે કે તારા અસંખ્ય પાપો આવતા જન્મે ભોગવવાની હોય તો તે અત્યારે ત્વરિત નષ્ટ થશે. રત્નાબાઈ શ્રી ગુરુને વિનંતીના સ્વરમાં કહે છે કે હે સદગુરુ, અનેક જન્મોના કર્મોથી હું હવે કંટાળી ગઈ છું. આથી જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થવા હું તારી પાસે આવી છું. હવે જન્મ પૂરો થાય એમ કહીને રત્નાબાઈ શ્રી ગુરુના ચરણે પડી અને કહ્યું કે આ જ જન્મમાં પાપનું ફળ હું ભોગવીશ. રત્નાબાઈના વચનો સાંભળી શ્રી ગુરુએ તેને પાપ વિનાશી તીર્થમાં જવા આજ્ઞા કરી, જ્યાં સ્નાન માત્ર કરવાથી તારો કોઢ નષ્ટ થશે એવું શ્રી ગુરુએ કહ્યું. જો કોઈ અહીં નિત્ય સ્નાન કરે તો 7 જન્મનું પાપ નષ્ટ થાય છે, એમાં કોઈ સંદેહ રાખશો નહીં. સિદ્ધ મુનિ નામધારકને કહે છે કે અમે અમારી નજરે જોયું કે પાપ વિનાશી તીર્થમાં 3 રાત્રિ સુધી સ્નાન કરવાથી રત્નાબાઈનો કોઢ નષ્ટ થયો. આવા પ્રખ્યાત પાપ વિનાશી તીર્થમાં જે કોઈ શ્રદ્ધાપૂર્વક સ્નાન કરે છે તેના 7 જન્મના પાપ બળીને ભસ્મ થઈ જાય છે. તીર્થનો મહિમા જાણીને રત્નાબાઈ ઝૂંપડી બાંધીને તીર્થ સમીપ રહી. આગળ જતા શ્રી ગુરુએ ભક્તોને કોટી તીર્થ બતાવ્યું, જ્યાં સ્નાન માત્ર કરવાથી ભક્તની ઈચ્છા પૂરી થાય છે અને આનો મહિમા અમાપ છે. જંબુદ્વીપમાં જેટલા પણ તીર્થો છે તે સર્વ તીર્થો કોટી તીર્થમાં નિવાસ કરે છે અને તેનો મહિમા આ પ્રમાણે છે. સૂર્ય કે ચંદ્રગ્રહણના દિવસે અથવા સંક્રાંતિ કાળમાં અમાવસ્યા, પૂનમ અને પ્રતિપદાના દિવસે સ્નાન અવશ્ય કરવું. વાછરડા સહિત સાલંકૃત ગાયનું દાન જો બ્રાહ્મણને કરવામાં આવે તો તેને કરોડ ગોદાનનું ફળ મળે છે. આ તીર્થનો મહિમા જેવો છે કે એક દાનનું કરોડ ગણું ફળ મળે છે. જેની જેવી શક્તિ હોય તે પ્રમાણે દાન કરવું. તે પછી રુદ્રપાદ તીર્થ આવેલું છે, જેનો મહિમા ગયા તીર્થ સમકક્ષ છે. જે વિધિ ગયા ક્ષેત્રમાં કરવામાં આવે છે તે વિધિ અને પૂજા રુદ્રપાદ તીર્થમાં આચરવાથી કરોડ જન્મોના પાપ નષ્ટ થાય છે. તે પછી અતિ પવિત્ર ચક્ર તીર્થ આવેલું છે, જેની સમીપ કેશવનું પુણ્યદાયક સ્થાન આવેલું છે. ચક્ર તીર્થમાં સ્નાન કરવાથી પતિત પણ જ્ઞાની થાય છે અને અસ્થિ વિસર્જન કરતા તે અસ્થિ દ્વારકા જેવા ચક્રાંકિત થાય છે. ચક્ર તીર્થમાં સ્નાન કરીને
કેશવની પૂજા કરવાથી દ્વારકા કરતાં 4 ગણું પુણ્ય મળે છે. શ્રી ગુરુના વચનો સાંભળી સમસ્ત શિષ્યોએ ત્યાં સ્નાન અને દાન કર્યું, જેના પછી ગહન મન્મથ તીર્થ આવેલું છે, જે વિશે શ્રી ગુરુ આ પ્રમાણે કહે છે. ગાણગાપુર ગામની પૂર્વમાં કલ્લેશ્વરનું શિવલિંગ આવેલું છે, જેને કોકણ મહાબળેશ્વરની સમકક્ષ માનજો. મન્મથ તીર્થમાં સ્નાન કરીને કલ્લેશ્વરની પૂજા કરવાથી વંશવૃદ્ધિ થાય છે અને 8 પ્રકારના ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. શ્રાવણ માસ દરમિયાન અખંડ અભિષેક કરવાથી અને કારતક માસ દરમિયાન દીપ આરાધના કરવાથી અનંત પુણ્ય પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે 8 તીર્થોનો મહિમા પુરુષોત્તમ શ્રી ગુરુએ ભક્તોને કહ્યો, જેને સાંભળી ભક્તો હર્ષાન્વિત થયા. સમસ્ત ભક્તજનો કહેવા લાગ્યા કે અત્યાર સુધી આ તીર્થોનો મહિમા અમે જાણતા ન હતા. શ્રી ગુરુએ આ તીર્થોનો મહિમા પ્રગટ કરવાથી અમે પુનિત થયા. જો આવા પવિત્ર તીર્થો આપણી પાસે હોય તો દૂર દૂર શા માટે ભટકવું? અહીંયા સ્નાન માત્રથી જ પવિત્ર થવાય છે. આથી સમસ્ત ભક્તોએ તે પ્રમાણે આચરણ કરવું. શ્રી ગુરુ અષ્ટતીર્થનો મહિમા પ્રગટ કરીને મઠમાં પાછા ફર્યા. ભક્તો સમારાધના કરીને આનંદમાં મગ્ન થયા. સિદ્ધ મુનિ નામધારકને કહે છે કે શ્રી ગુરુએ અમને જે તીર્થ મહિમા કહ્યો તે અમે તને કહ્યો છે. સરસ્વતી ગંગાધર કહે છે કે ગાણગાપુર નામનું મોટું ક્ષેત્ર આવેલું છે, જ્યાં અસંખ્ય તીર્થો આવેલા હોવાથી ભક્તોએ તેની સેવા કરવી જોઈએ. શ્રી ગુરુ ચરિત્રામૃત પરમ કથા કલ્પતરુ અંતર્ગત શ્રી નૃસિંહ સરસ્વતી ઉપાખ્યાનમાં સિદ્ધ નામધારક સંવાદાત્મક અમરજા સંગમે ગંધર્વપુર તીર્થ મહિમા નિરૂપણ નામનો 48મો અધ્યાય સમાપ્ત. શ્રી ગુરુ દત્તાત્રેયાર્પણમસ્તુ. શ્રી ગુરુદેવ દત્ત.